કેમ છો સર, મજામાં? બસ એકદમ ફાઇન, થેન્ક યુ. પહેલા તો કોંગ્રેચ્યુલેશન પાતકી માટે બહુ જ જોરદાર ફિલ્મ છે. થેન્ક યુ દૈવિક. આપણે એક રેપિડ ફાયર સેશન લઈએ છીએ, રેડી તમે? ઓકે, ચલ કરીએ. તમે ફૂડી છો? હા, નહીં ફૂડી નહીં. અચ્છા, બધા ફૂડ રિલેટેડ જ સવાલ છે મારા જોડે. ગો હેડ પણ પૂછ. અમદાવાદમાં એવું કોઈ ફેવરેટ રેસ્ટોરન્ટ કે કેફે છે તમે વારંવાર જતા હો? અમદાવાદમાં યસ. યાર અત્યારે જ મેં બધું ડિસ્કવર કરવાનું ચાલુ કર્યું છે. એઝ આઈ સેડ આઈ એમ નોટ ફૂડી, એટલે અત્યારે દેર ઇઝ અ પ્લેસ કોલ્ડ ગ્રેસ કેફે. સો Yes. એક યશભાઈ કરીને જે ચલાવે છે, સો આઈ હેવ ડિસ્કવર્ડ ધેટ. આઈ લવ ધેટ પ્લેસ. સો યા અત્યારે તો નવું એ જ અત્યારે જગ્યા છે જ્યાં Yes. જાઉં. યસ. મુંબઈ અને સિડનીની પણ કોઈ એવી ફેવરેટ ફૂડ પ્લેસ તમારી? સી મુંબઈમાં જો ઇફ આઈ ગો ક્રેઝી ને યુઝ્યુઅલી આઈ ઈટ હેલ્ધી ફૂડ, એટલે મને મારું ગણિત બહુ હોય ખાવાનામાં કે ભાઈ આમાં શું છે, કેટલી કેલરી ને Yes. કેટલું આ ને કેટલું એ. બટ મુંબઈમાં there is a place called H&H Cafe. અત્યારે જુહુમાં શિફ્ટ થયું છે. પછી જો સ્ટ્રીટ ફૂડ ખાવું હોય તો મીઠીબાઈની સામે જે સેન્ડવિચ ને વડાપાઉં, સેન્ડવિચ નહીં ઢોસા ને વડાપાઉં છે, Yeah. દેટ્સ અ પ્લેસ. સિડનીમાં તો there is a place called રાઉઝેલ. એ એરિયા છે, ત્યાં એક મોલ છે, ત્યાં એક બર્ગરનું જોઈન્ટ છે. સો દેટ આઈ ડોન્ટ નો ધ નેમ ઓફ ધ બર્ગર, બટ દે સેલ સોય બર્ગર, પમ્પકિન ચિપ્સ એન્ડ એવરીથિંગ. સો આઈ લવ ધેટ. યા. વાહ. અમદાવાદ, મુંબઈ અને સિડની ત્રણમાંથી કોઈ એક જગ્યા તમારે ચૂઝ કરવાની હોય તો પછી કઈ ચૂઝ કરશો? એક જ જગ્યા? હા, એક જ ત્રણમાંથી. હા યાર, સો ઇટ્સ ગોના બી અ ટોસ ઓફ બિટવીન અમદાવાદ એન્ડ સિડની. સિડની ઇઝ માય લવ અને અમદાવાદ મને ઉનાળાની યાદ અપાવે અને મને ઉનાળો બહુ ગમે. વાહ. એટલે આઈ કાન્ટ ચૂઝ અ પ્લેસ બીકોઝ મને બંને જગ્યા ઇક્વલી એની જગ્યાએ સારી લાગે અને હું રિપ્લેસ નહીં કરી શકું. વાહ. હા. તમારું ફેવરેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન કયું છે? અત્યારે તો અમદાવાદ છે કારણ કે અહીંયા ફ્રીક્વન્ટલી આવવાનું થાય છે અને અમદાવાદમાં મને યાર મને જર્નીઝ વધારે ગમે ડેસ્ટિનેશન કરતા. એટલે જો વાહ. ડેસ્ટિનેશનની વાત કરું ને તો મને આઈ થિંક નોર્થ વધારે ગમે ડેસ્ટિનેશન વાઇઝ. બટ મને આપણા અમદાવાદ ને આપણે થોડા ઉપર જઈએ નોર્થમાં, સૌરાષ્ટ્ર અને હાઈવે એ બધું હોય ને ગામડા અને ચા પીવાનું, એ એરિયા વધારે ગમે. આઈ ડોન્ટ નો, સમહાઉ આઈ ફીલ ઇટ્સ વેરી મી કે Yes. ડેસ્ટિનેશન કરતા જર્ની, દેટ ઇઝ મી. યા. તો ફેવરેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન કયું તમારું? નોર્થનું આઈ થિંક આઈડ હેવ ટુ સે ઉત્તરાખંડ. વાહ. યા. ફેવરેટ કો એક્ટર, એક મેલ ફિમેલ બંનેમાંથી? ગુજરાતીમાં બંને, ગુજરાતી હિન્દી તમે જે પણ કહી યાર શકો. ગુજરાતીમાં આઈ લવ વર્કિંગ વિથ હેલી. આઈ લવ વર્કિંગ વિથ દીક્ષા. ફિમેલમાં. મેલમાં તો યાર સો મેની. આઈ સંજય ગલસર ઇઝ ધેર હુ આઈ વર્ક વિથ. પછી નિલેશ પરમાર, મેહુલ. આઈ લાઈક વર્કિંગ વિથ રોનક. પછી ને જે સિનિયર્સ છે એમાં મેહુલ બુચ ઇઝ અમેઝિંગ. આપણા હિતેનભાઈ, હિતેન કુમાર મતલબ, પછી હિતેન તેજવાની, વાહ. પછી ધર્મેશ વ્યાસ. દેર આર સો મેની યાર, દેર આર સો મેની. આઈ મસ્ટ બી ફોરગેટિંગ સમવન, બટ અત્યારે મને આટલા જ યાદ આવે છે. એટલે મૌલિક ચૌહાણ. સો દેર આર સો મેની પીપલ આઈ વર્ક વિથ, આઈ એન્જોયડ વર્કિંગ વિથ. યસ. તમારા ફેવરેટ ડિરેક્ટર કે એક જેમની સાથે તમે કામ કર્યું હોય અને એક બીજા જેની સાથે કરવાની ઈચ્છા હોય? ફેવરેટ એક નથી જેની જોડે કામ કર્યું, પણ કામ કરવાની ઈચ્છા તો મારી કેડી સર સાથે બહુ છે ગુજરાતીની અંદર. અને જો તમે બોલિવૂડમાં જાઓ ને તો બોલિવૂડમાં આઈ લવ ટુ વર્ક વિથ ઇમ્તિયાઝ અલી. અને યા, અને ફેવરેટ ડિરેક્ટર્સમાં તો યાર there everybody has their own uniqueness as well. સો ઓલ these people have their places. એટલે થોડો ડિપ્લોમેટિક જવાબ આપીને કહીશ કે આઈ લાઈક them all. બટ another director that I like to rework with is પલ્લવ. તેમણે બ્રહ્મ બનાવી હતી. યા ઇઝ અમેઝિંગ. તમારી જોયેલી ફેવરેટ ફિલ્મ કઈ? મારી પોતાની જોયેલી મતલબ તમને ગમતી હોય તમારી મને પોતાની? મારી તો ઓલ ટાઈમ ફેવરેટ બે જ પિક્ચરો છે ગુજરાતી હિન્દીમાં. એક છે આનંદ, એક અને બીજી કભી હા કભી ના, શાહરુખ ખાનની. એટલે રાજેશ ખન્નાની છે અને એક શાહરુખ ખાનની. એવું કોઈ ડ્રીમ કેરેક્ટર ખરું કે જે તમારે કરવાની બહુ જ ઈચ્છા હોય? યાર એક પોપ્યુલર કેરેક્ટર which is I love રણબીર કપૂર ઇન રોકસ્ટાર. એટલે એ નહીં, બટ એની નજીકનું કોઈ કેરેક્ટર, બીકોઝ રણબીર કપૂર ઇન રોકસ્ટાર ઇઝ અનટચેબલ. એટલે આઈ ડોન્ટ વોન્ટ રીક્રિએટ ઇટ, એટલી હિંમત પણ નથી મારી અંદર. બટ હા, એની નજીક આવતું કોઈક પાત્ર હોય ગુજરાતીમાં, આઈડ લવ ટુ ડુ દેટ. અને બીજું એક હિન્દીવાળું કેરેક્ટર છે, આઈ થિંક આઈ વુડ લવ ટુ ડુ મોર, જે બહુ સારી રીતે બહાર નીકળીને નહોતું આવ્યું, એ ઇમ્તિયાઝ અલીની જ ફિલ્મ છે,
લવ આજકલ 2 એમાં કાર્તિક આર્યનનું જે કેરેક્ટર હતું ને Yes. that is something that I feel like I'd love to do. I would have loved to do something like that. Yeah. વાહ. હવે અપકમિંગ પ્રોજેક્ટ્સ તમારા કયા આવી રહ્યા છે? અત્યારે યાર એક ફિલ્મના શૂટ માટે જ અહીંયા આવ્યો છું અમદાવાદ. સો એ ફિલ્મનું હજુ ટાઇટલ કન્ફર્મ નથી બટ ઇટ્સ ડિરેક્ટેડ બાય જય ભટ્ટ અને પ્રોડ્યુસ બાય અંકુર આધિયા, સાચી એન્ટરટેનમેન્ટ. સો દેટ ઇઝ ધ ફિલ્મ. યા. વાહ. થેન્ક યુ કો સર. એક્ટરનું અત્યારે નામ કંઈ વધારે Okay. ડિટેલ હું રિવીલ નથી કરતો. Yes, સો લેટ્સ જસ્ટ કીપ ઇટ અંડર ધ રેપ્સ. બટ યા, ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. સો યા, એક્સાઇટેડ. Yes. Thank you for your time, sir. થેન્ક યુ દેવ. Yeah. થેન્ક યુ.